પ્રાથમિક શાળામાં દાતા તરફથી બાળકોને પાનુભાજી ખવડાવવામાં આવી હતી। નવાગામ લો શાળામાં પાનુભાજી ખાધા બાદ 40 બાળકોને ફૂડ પોઈઝનિંગ હોસ્પી ખસેડાયા। વલભીપુર સરકારી હોસ્પીમાં બાળકોને સારવાર આપવામાં આવી। હાજર પર ડોક્ટર શ્રી સોલંકી સાહેબ તેમજ વલભીપુર હોસ્પિટલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી રહી છે। ડોક્ટર શ્રી તેમજ હોસ્પિટલના સ્ટાફની સુંદર કામગીરીથી આગેવાનો તેમજ ડોક્ટરની ટીમને બિરદાવી છે, કારણ કે ક્યારેય પણ કયો વસ્તુ થાય ત્યારે તરત ભાવનગર રેફર કરવામાં આવે છે, પણ ડોક્ટર સાહેબની આગવાની નીચે સંપૂર્ણ વિદ્યાર્થીઓ સારવાર નીચે છે। એક પણ વિદ્યાર્થીઓને ભાવનગર કે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવા પડ્યા નથી। વલભીપુર તાલુકાનું આ પહેલું ઉદાહરણ છે। વલભીપુર તાલુકાના નવાગામ લોલિયાણા પ્રાથમિક શાળામાં દાતા તરફથી બાળકો માટે પાનુભાજીનું ભોજન અપાયું હતું। આ પાનુભાજી ખાધા પછી 35મી 30 કરતાં વધુ વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો તેમજ ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા। ત્યારબાદ જેમ જેમ સમય પસાર થતાં એક બાદ એક વિદ્યાર્થીઓને વોમિટ શરૂ થતાં એવા 14મી 16 બાળકોને એમ્બ્યુલન્સ મારફતે વલભીપુર સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને હાલમાં તમામ બાળકો સારવાર લઈ રહ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ વલભીપુર તાલુકાના પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ, વલભીપુર મામલતદાર કે જી પરમાર, ગોપીરાજસિંહ એપીએમસી ચેરમેન અને પાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ અન્ય અગ્રણીઓ તેમજ એપીએમસીના પૃથ્વીસિંહ વગેરે આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને જરૂરી સેવા માટે ખડે પગે રહ્યા હતા। તેટલું જ નહીં, એક મેડિકલ ટીમ નવાગામમાં લો ખાતે રવાના કરવામાં આવી હતી। હાલ તમામ બાળકોની સારવાર શરૂ છે અને હજુ સુધી એક પણ બાળકને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ નથી।